પોલીસ સાથે ઘર્ષણની બે ઘટનાઓ સામે આવી હતી। અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના પુત્ર શરદ ઝાલાવાડિયાની પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી થઈ હતી। તો પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી। જો કે હજી સુધી ધારાસભ્યના પુત્ર શરદ પર પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। તો પોલીસ દ્વારા કરવામાં આવેલી બેવડી કામગીરીથી અનેક સવાલો ઉઠ્યા છે। મહત્વનું છે કે કાર પાર્કિંગ બાબતે અલ્પેશ ઠાકોરની ટ્રાફિક પોલીસ કર્મી સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ પોલીસે અલ્પેશની અટકાયત કરી હતી। અટકાયત થતા અલ્પેશ ઠાકોરે પોલીસ કર્મીઓને અપશબ્દો કહ્યા હતા। તો અલ્પેશ કથિરિયાએ અપશબ્દો કહ્યા હતા। માફ કરશો, અલ્પેશ મામલે પોલીસે કાર્યવાહી કરી છે। તો સુરતની આ ઘટના એમએલએના પુત્ર સામે કોઈપણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવી, તો જેના કારણે અલ્પેશ કથિરિયાની પોલીસે ધરપકડ કરી હતી। તો બીજી તરફ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના પુત્ર શરદ ઝાલાવાડિયાએ પૂર્ણાના ધારાસભ્ય ભામરાને ફોન પર સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી। તો શરદે દારૂડિયાઓને છોડવા માટે પીઆઈને ધમકી આપી હતી। સાથે જ દારૂડિયાઓ સામે થયેલી ફરિયાદના કાગળને ફાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। તો દારૂડિયાઓને છોડવા માટે શરદે પોલીસ ઇન્સ્પેક્ટરને અપશબ્દો પણ કહ્યા હતા। આ મામલે પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી અને વરાછા પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે પોલીસ પર પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। તો જણાવી દઈએ કે જે રીતે સુરતનો આ આખો દિવસનો ગઈકાલનો ઘટનાક્રમ રહ્યો હતો તેની જો વાત કરવામાં આવે તો સુરતમાં પોલીસ સાથે ઘર્ષણની બે ઘટનાઓ બની હતી। અલ્પેશ કથિરિયા અને ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના પુત્ર શરદ ઝાલાવાડિયાની પોલીસ કર્મીઓ સાથે બોલાચાલી થઈ હતી। ત્યારે પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી। જોકે હજી સુધી ધારાસભ્યના પુત્ર શરદ પર પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે અહીંયા અત્યાર સુધી કેમ શરદની ધરપકડ કરવામાં નથી આવી, સળગતા સવાલ ઉદ્ભવી રહ્યા છે। અલ્પેશ કથિરિયા સામે કાર્યવાહી તો શરદ સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી? શું પોલીસ રાજકીય દબાણના કારણે કાર્યવાહી નથી કરી રહી? શું ધારાસભ્યના પુત્ર પર કોઈ ગુનો લાગુ થયો નથી? તો આજ મુદ્દે સંવાદદાતા આનંદ પટણી લાઈવ જોડાઈ ગયા છે। જી આનંદ, જે રીતે કહી શકાય કે સુરતમાં ગઈકાલે બે ઘટનાઓ બની, એક અલ્પેશ કથિરિયાની અને એક ધારાસભ્યના પુત્રની, વીડી ઝાલાવાડિયાના પુત્રનો મામલો સામે આવી રહ્યો છે। જે દારૂના નશામાં ચૂર જોવા મળ્યો તેની પણ ધરપકડ નથી કરવામાં આવી, પરંતુ આ તરફ અલ્પેશ કથિરિયાની ધરપકડ કરવામાં આવી રહી છે। આટલી દોહરી નીતિ કેમ? જી, જો અંકુર વાત કરવામાં આવે તો વીડી ઝાલાવાડિયાના પુત્ર જે છે શરદ ઝાલાવાડિયા એ હંમેશા વિવાદોના વમણમાં ફસાયેલો જ રહે છે। અગાઉ પણ એક વખત એણે રેતી ખનનના સમયે સ્થાનિક લોકોને ધમકી આપી હતી ને એ મામલામાં એની ધરપકડ કરીને એનો જામીન પર છુટકારો થયો છે। પરંતુ જો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે ઘટનાક્રમ બન્યો હતો, એક તો પહેલી વાત એ કરવામાં આવે કે સુરત છે ગુજરાતની અંદર આવે છે અને ગુજરાતમાં દારૂ બંધી છે, તે છતાં પણ શરદ ઝાલાવાડિયાના જે મિત્ર છે દારૂ પીવે છે અને દારૂ પીતા પકડાઈ પણ જાય છે। એ પકડાયા બાદની જો વાત કરવામાં આવે તો શરદ ઝાલાવાડિયાને ફોન કરવામાં આવે છે। શરદ ઝાલાવાડિયા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે અને પહોંચ્યા બાદ એ ત્યાં સ્થાનિક ફરજ પર જે પોલીસ કર્મચારીઓ છે એને ધમકાવવાનો પ્રયાસ કરે છે। જે દારૂબંધીના કેસની અંદર એમની ધરપકડ કરવામાં આવી હતી, એ કાગળિયાઓ જે તૈયાર થયા હતા એ કાગળિયાને પણ ફાડવાનો પ્રયાસ કરે છે। સ્થાનિક જે પીઆઈ છે ભાંબાડા, એમને પણ ફોન ઉપર એ અપશબ્દ કહીને ધમકીઓ આપે છે અને કહે છે કે વિજિલન્સની રેડ કરાવી આ વિસ્તારની અંદર અને જ્યાં પણ દારૂ વેચાઈ રહ્યો છે ત્યાં રેડ કરાવી અને તમને સસ્પેન્ડ કરાવી દઈશ। આ એક સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેને લઈને શરદ ઝાલાવાડિયાની સામે સ્ટેશન ડાયરીમાં એક નોંધ કરી દેવામાં આવી છે કે શરદ ઝાલાવાડિયાએ આ રીતનું એક વર્તન કર્યું હતું। પરંતુ જો વાત કરવામાં આવે પોલીસની દોહરી નીતિની તો ગઈકાલનો જ ઘટનાક્રમ છે કે અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે જ્યારે ગેરવર્તણૂક કરી હતી તો તાત્કાલિક વરાછા પોલીસે અલ્પેશ કથિરિયા પર ગુનો નોંધી દીધો છે અને અલ્પેશ કથિરિયાની ધરપકડ કર્યા બાદ સાંજે જામીન પરથી એનો છુટકારો થયો છે। ત્યારબાદ જે ઘટનાક્રમ છે કોર્ટની અંદરથી પણ એક રાયોટિંગનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। પાટીદારો વિરુદ્ધ ગુના પર ગુના દાખલ થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક રાજકીય દબાણ છે અને પોલીસ રાજકીય દબાણની અંદર કામ કરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે વીડી ઝાલાવાડિયા જે ધારાસભ્ય છે કામરેજ વિધાનસભા મત વિસ્તારના, એમના પુત્ર ઉપર હજી સુધી કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ કરવામાં નથી આવ્યો। પોલીસ કમિશનર સતીશ શર્માના જણાવ્યા મુજબ કે આ સમગ્ર મામલો જે છે અમે અત્યારે એને જોઈ રહ્યા છે, કઈ રીતનો મામલો છે એની તપાસ કરી રહ્યા છે અને તપાસ કર્યા બાદ એના પર ગુનો નોંધાશે। જ્યારે અલ્પેશ કથિરિયાના મામલામાં કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી અને સીધો ગુનો દાખલ કરી દેવામાં આવે છે, ત્યારે પોલીસ રાજકારણની દબાણ હેઠળ કંઈક ને કંઈક કાર્યવાહી કરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી અંકુર।
સાથે જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અલ્પેશ અને એમએલએ વીડી ઝાલાવાડિયાના પુત્રનો આ મામલો છે. અલ્પેશ કથિરિયાની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી, જ્યારે શરદ ઝાલાવાડિયાની ધરપકડ તો કરાઈ, પરંતુ ઉદ્ધત વર્તન તેનું પણ સામે આવ્યું હતું. પીઆઈને ધમકી આપી હતી. શરદે અન્ય પોલીસ કર્મીઓને પણ અપશબ્દો કહ્યા હતા. ત્યારે પોલીસની બેવડી કામગીરી સામે અહીં આ સવાલો ઉદ્ભવી રહ્યા છે.